ભક્તિ માર્ગની અંદર રવિ સાહેબ છે, આ બધા ધર્મના થંભ છે, આ બધા ધર્મના પાયા છે. જો એક કોઈ ભક્તિની વાત ન કરી હોત, અનુભવની વાત ન કરી હોત, તો આપણા સુધી આ વાત કોઈ સપને ન આવે. હવે આપણને હોન્ડાનું સપનું આવે, નવું મકાન લેવાનું સપનું આવે, કે ખારા લગ્ન થાય એવું સપનું આવે, 5 વીઘા ક્યાંક જમીન લે એવું સપનું આવે, એ આપણે એશો આરામની જિંદગી જીવી એવું સપનું આવે, કોઈ ભૂતળા ડરાવે કદાચ એવું સપનું આવે, કદાચ આપણે વૈકુંઠમાં બેસી કિલોલ કરતા હોય કદાચ એવું સપનું આવે. પણ મહાપુરુષો જે વાત કરી રહ્યા છે ને એનું તો કોઈ દાડે ન આવે, કોઈ કાળે નું આવે, કોઈ દાડે નું આવે. કારણ કે મહાપુરુષોએ જે આપણને આ સમજણ આપી છે એ એમણે નથી આપી, એ પોતે એમાં ડૂબી જોયા છે ને એના અનુભવનો હર્ક આપણને પાયો છે. પેલા એ ડૂબી જોયા છે. જો કોઈ વિષયની વિદ્વતા તો કદાચ પ્રાપ્ત કરી શકે, પણ ભક્તિની જે જ્ઞાની અવસ્થા છે ને એ પ્રાપ્ત કરવી અઘરી છે. રામદેવજીનું આખ્યાન કરવું હેલું છે, પણ રામદેવજીએ કીધું ની એક વાત સમજવી હેલી છે, અઘરી છે, જીવનમાં ઉતારવી અઘરી છે. કબીરની વાત કરવી હેલી છે, પણ કબીર સાહેબે જ્યાં આંગળી ચીંધી છે ને ત્યાં પોકવું છે બહુ અઘરું છે. ધનગડી ધનભાઈ ઈર્ષાગર બાબા જેવા એક જ પુરુષે જરાક ભક્તિનું આ માર્ગનું બાનું લીધું, એમાં જરાક આનંદ ઉત્સવ કર્યો. જો આજે આજ આઝમની અંદર કરોડો લાભ લઈએ, લાખો ની કરોડો, અને કોઈ દેશ બાકી નથી. ગામ તો વાત જુદી છે, કોઈ દેશ બાકી નથી. અને મોટી વાત એ છે, રવિભાણ સંપ્રદાય હોય કે આપણે ઉગમ ફોજ હોય, જ્યારે સત્યની વાત આવે ને એટલે સમાધાન જ હોય. પોદરામ હાથો કોઈ દી ન હોય, સમજે મગરું નામ કોઈ દી ભરી પાડી એટલે એમ નહીં, આ મગ ને આ ભરી સમજાય. શોખવટ ભરેલી વાતો હોય જેમાં આપણી મનની બધી ભ્રમણાઓ રહીને શાંત થઈ જાય ને આપણે દીવા જેવું જ્ઞાન દેખાય. એટલે સંતો આપણને આ ભજનો પીરસતા ગયા છે. રવિ સાહેબ કહે છે, મને રવિએ રમતા દીઠો, મેરામ છે ઝીણો, છે ઝીણો. કેવો છે કે પરમાત્મા ઝીણો છે. મને દ્રષ્ટિમાં આવ્યો, મને અનુભવમાં આવ્યો, પરમાત્મા કેવો છે કે ઝીણો છે. ઝીણો એટલે કેવો કે ઝીણાથી નહીં, ઝીણો સૂક્ષ્મ ભાવ. આપણે માઇક્રોસ્કોપ લઈને જે આંખે દેખાતું નથી માઇક્રોસ્કોપે જોઈને આપણે આંખે જે ન દેખાય એટલે આપણે માઇક્રોસ્કોપ થી દેખાય જોઈ, અને જે માઇક્રોસ્કોપ થી ન દેખાય ને ગુરુ મહારાજની દ્રષ્ટિએ દેખાય. ત્યાં નો પોસે કોઈ માઇક્રોસ્કોપ, ત્યાં કેલિડોસ્કોપ નો પોકે. ખગોળની શોધ કરવા માટે જે મોટા મોટા દૂરબીનો બનાવ્યા છે, પણ મારે ના થાય બેઠા બેઠા કઈ દે ના નહોતી ધરતી નહોતા સંદા નહોતા નવલખ તારા આમ ગણી દીધા. કાકા બે મારા કાંઈ નહોતું તેથી હું હતો ને હજી ભાડું છું, હજી ભાડું છું. એટલે મેરાબ ઝીણો છે, પણ આ ઝીણો મેરાબને પ્રાપ્ત કરવાને માટે સંતોએ આપણને વિગત સમજાવી છે, વાત સમજાવી છે. જો ખરેખર આના પ્યાસી હૃદય હશે તો આને તો સમજદારને ઈશારો તો કાફી હોય. ખરેખર જે ખુવાર થતા હોય, જે આમાં મહેનત કરતા હોય, એને ઈશારાની જ કાફી છે.
જેને આ બાજુ ધ્યાન નથી, આને ગમે એટલું સમજાવે કાંઈ ફરક ન પડે. એના જીવનમાં એક આટલી ફરક ન પડે. પણ આ કેવો છે, ઝીણો છે પણ કેવો છે કે લીલો પીળો લાલ બરંગી સફેદ રંગથી સારો. કેવો છે? લીલો પીળો લાલ બેરંગી સફેદ રંગથી સારો છે. આ લીલો નથી, પીળો નથી, સફેદ નથી. એટલે ઇન્દ્રિયોનો કોઈ કલર નથી. આપણે જે દેહેન્દ્રિયથી આખા જગતને જોઈ છે એવો નથી. રામદેવજી ક્યાં બેઠા? લીલે ઘોડે બેઠા. પણ રામદેવજી લીલો ઘોડો નથી, સમજે? ઈ નથી. પૃથ્વીનો રંગ પીળો છે. કોઈ પણ છોડને આપણે મૂળિયા હોતું ખેંચીએ એટલે નીચે પીળો કલર જ હોય, કોઈ કલર ચેન્જ ન હોય. પૃથ્વીનો રંગ પીળો હોય, પણ આ બધા કલર છે ને 5 તત્વના છે. છઠ્ઠો નારાયણ છે એ સફેદ રંગથી સારો છે. છઠ્ઠો નારાયણ સફેદ રંગથી, લીલો પીળો નહીં, લાલ બરંગી સફેદ રંગથી સારો. આ પતંગિયાને પાંખ નથી, ખેલે છે 3 ભુવનથી ન્યારો. આ પતંગિયો કેવું છે? 3 ભુવનથી ન્યારો આ ખેલી ગયો છે. એને ભૂત ભવિષ્ય વર્તમાન નડતું નથી. એને હદ બેહદ કે અનહદ નડતી નથી. હદ નામ દેહ, બેહદ નામ મન અને અનહદ નામ એની અસલ સ્થિતિ. એને આ કઈ નડતું, કારણ કે એને કોઈ બીજી સ્થિતિ લાગુ પડતી નથી. એ કોઈનેથી પ્રભાવિત થતો નથી. આપણે 2 મિનિટમાં બધેથી પ્રભાવિત થઈ જાય. કોઈ સારું દ્રશ્ય જોઈ તો પણ આપણે પ્રભાવિત થઈ જાય છે. આપણું મન એ તરફ ખેંચાય છે. ખેંચાય છે કે નહીં? સારી વસ્તુ જુઓ એટલે આપણું મન એ તરફ ખેંચાય છે, તરત મન પ્રભાવિત થાય. પણ જે મેરામની વાત સંતો કરી રહ્યા છે કોઈનેથી પ્રભાવિત ન થાય. એ તો એની મસ્તીમાં મસ્ત છે. એ ભૂમિકાઓ ઉપર કાયમને માટે મસ્ત છે. ત્યાં કોઈ જઈને બેસીને જોવે તો એને ખ્યાલ આવે કે સંતો કઈ ભૂમિકાની વાત કરી રહ્યા છે. સંતો કઈ ભૂમિકાની વાત કરી રહ્યા છે. આને પામવા માટે આ કેવો છે કે લીલો પીળો નહીં, લાલ બરંગી સફેદ રંગથી સારો. એ પતંગિયાને પાંખ નથી, પણ ખેલે છે 3 ભુવનથી ન્યારો. આ કેવો ન્યારો છે? ઓલું કહે છે ને કે ધરતી સમાણી આકાશમાં નો, આકાશ સમાણે એક વસંતમાં ની, વસંત કોકિલા. રેન સમાણી બાણ, બાણ સમાણા આકાશ, આકાશ સમાણા એક વસંત મેં નો, વસંત કોકિલા. રાત્રિને બાણ જ્ઞાન બાણ ઉગતા, રાતનો કોઈ અવકાશ નથી. રાત ત્યાં સમાઈ જાય છે. બાણ ક્યાં સમાય કે આકાશમાં? આકાશ ક્યાં સમાય? જો આકાશની સ્થિતિ જોવા જાય તો એને હલવા ચલવા જેવું નથી. ભલા માણા ભગવાનની તો ક્યાં વાત જ આવે. તમારે મારે કદાચ અહીંથી રાજકોટ જવું હોય તો મારે ગતિ કરવી પડે, મારે કોઈ સાધન કરવું પડે. આકાશને કોઈ સાધન કરવાની જરૂર નથી. એ તો ન્યાય છે. સમજાય? આ સમજાવવાનો મુદ્દો શું છે કે એને કોઈ ગતિ કરવાની જરૂર નથી. ચંદ્ર લગી જવામાં આપણે કેટલા પૈસા બરબાદ કરવા પડે, કેટલો ખર્ચો કરી તે ચંદ્રની આપણે યાત્રા કરીએ. આકાશને ક્યાંય જવા આવવાનું છે નહીં, એમાં બધું છે. એમ આકાશને ક્યાંય જવા આવવાનું નથી. વિચારો મારા નાથને તો હાવ આકાશે જેમાં સમાય એને ક્યાંથી જવા આવવાનું આવે? એને ક્યાં જવા આવવાનું આવે? એ પતંગિયાને પાંખ નથી, ખેલે છે 3 ભુવનથી ન્યારો.
મેરા અંશે જીનો. આત્મ સ્વરૂપની હાજરીથી જ આપણા દરેક કાર્યો સિદ્ધ થાય છે. આત્મ સ્વરૂપની હાજરી વગર આપણું એકેય કાર્ય સિદ્ધ થતું નથી. નથી સ્વાદ લઈ શકતા, નથી શ્રવણ કરી શકતા, નથી કોઈ શબ્દનો ઉચ્ચારણ કરી શકતા. બધાને એનો ટેકો છે, એની કોઈના ટેકાની જરૂર નથી. નિરાધારનો આધાર એ છે. પણ આગળ સાયો, પાછળ સાયો, સાયો ગુરુજી તમારો કેવો સાયો છે કે ટીટોળી પેલો પગ કે આપણે પેલો પગ ઉપાડીએ, પેલા આગળનું નક્કી કરીને ઉપાડીએ કે બે પગ આરે ઉપાડીએ છીએ? પેલો પગ આપણે ઉપાડીએ એટલે આપણે ખબર પડે કે આગળ જવાનું છે, એટલે બીજો પગ ઉપાડીએ. એકની સ્થિરતા આવે પછી બીજો આપણે ઉપાડીએ એટલે નક્કી પણ. આગળ સાયો, પાછળ સાયો, એ 84 લાખ યોની આમ સાયામાં જ ફેરા રાખી છે, જે આપણે ફરી રહ્યા છે. ઘડીક આપણે આ દેહ બદલાયો, ઘડીક ઓલો દેહ બદલાયો, ઘડીક ઓલો દેહ બદલાયો, પણ આમાં પગ આગળ મુકાય એટલે પાછળનું છૂટી જાય. બરોબર? પાછળનું છૂટતું જાય. એમ જે તમારો આત્મ સ્વરૂપ છે એની આગળ સાયો છે, પાછળ સાયો છે. દસેય દિશાની અંદર પરમાત્માના સ્વરૂપનો ઘાટ દર્શાઈ રહ્યો. 5 તત્વનો બીજો કોઈ અંતરો છે નહીં એમાં, પણ આપણને ભાષે છે જુદો એટલે આપણે ઘાટમાં ગણતરી કરીએ છીએ. એ તત્વ તમારો આ ઘાટ સર્જન કરે છે. કારણ કે 5 તત્વનું મૂળ શું છે? 5 તત્વની પ્રાગટ્ય ક્યાંથી થયું? કે 5 તત્વનું પ્રાગટ્ય હા આત્મ સ્વરૂપ ઝીણામાં માયલો જેનો મેરમ છે ને એમાંથી જેનું પ્રાગટ્ય થયું છે. એટલે આપણને આખે આખો પરમાત્મા આમ દેખાય છે. એટલે કે આગળ સાયો, પાછળ સાયો. સાયો ગુરુજી તમારા વગરનું ક્યાંય એકે ઘર, એકે કોણ બાકી છે નહીં. કોઈ કીધું કે ભાઈ ભગવાન ક્યાં છે, તો કોઈ સામે સમજુ વ્યક્તિ હોય એ કે એ તો બહુ જાજુ નહીં ખબર પડે, પણ મને એમ સમજાવ ભગવાન ક્યાં નથી, તો પેલા એ ગોતીઓ ક્યાં નથી કે ભગવાન બધે છે. ભગવાન બધે છે. એટલે આગળ સાયો, પાછળ સાયો. સાયો ગુરુજી તમારો આ દેહ છે તો આપણે બોલી શકીએ, દેહ છે તો આપણે બોલી શકીએ. તો આ પરમાત્માની દેન છે, એના જ સ્વરૂપનો અંશ છે, એના જ સ્વરૂપનો અંશ છે. એટલે કે આગળ સાયો, પાછળ સાયો. સદગુરુની આપણી ઉપર, મહાપુરુષોની અઢળક દયા કૃપા છે કે આપણને મનુષ્ય જેવું કોઈ સાધન મળ્યું છે. નગર જો બીજું કોઈ સાધન મળ્યું હોત તો કે તો જો આ લાભ ન લઈ હતી. અમારા રાજકોટમાં બહુ સારા પાન મળે, 250 વાળું, 300 વાળું, 500 વાળું, પણ હવે પાડાને ખવડાવી તેમાં કઈ સ્વાદ આવે? આવે સ્વાદ? બહુ સારો જમણવાર હોય, દાળ ભાત શાક રોટલી બધું સારું હોય, પણ અહીં ધરીને આપણે ગાયને પાડા દઈ દઈને સ્વાદ બીજો કોઈ આવે? એમાં એને આવે. તો આ કેના માટે છે? કે આપણા માટે. તો એમાં છે ને આપણામાં નથી એવું નથી, એનામાં છે આપણામાં છે. પણ આપણને આ શ્રેષ્ઠ 16 કળાએ મળેલું આ મનુષ્ય દેહ મળ્યું છે, જે દેવોને પણ દુર્લભ છે. દેવોને પણ દુર્લભ છે. આ મનુષ્યનો મોટામાં મોટો લાભ એ છે કે આ પ્રાપ્ત કરી હાણતા માણતા આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો મોટો યોગ મળ્યો છે. તો આ મનુષ્ય દેહમાં મળ્યો છે. બાકી તો આ દેહનો બધા પોતાની રીતે ઉપયોગ કરે જ છે, નથી કરતા. પણ સંતોએ આનો શ્રેષ્ઠ ઉપયોગ શું કર્યો છે? કે સમરણ કરી લીધું છે. સમરણ કરી લીધું છે. આગળ સાયો, પાછળ સાયો. સાયો ગુરુજી તમારો એ સાયામાં સંતાન બેઠો
ગુરુ સાયાથી બારો મેરામ છે ઝીણો છે ઝીણો. આગળ સાયો છે, પાછળ સાયો છે. આગળ તમે છો, પાછળ તમે છો. તમારેથી કોઈ બાદ નથી. દસે દિશામાં મારા નાથ તમારું સ્વરૂપ વિલસી રહ્યું છે. એટલે આગળ સાયો, પાછળ સાયો, સાયો ગુરુજી તમારો. અને ઈ સાયામાં સંતાઈને બેઠો ગુરુ સાયાથી ન્યારો મેરામ છે ઝીણો છે ઝીણો. આ પાછો પીંડેને બનાવીને પાછો એમાં ને એમાં એને વાસ્તુ કર્યું. એમાં ને એમાં વાસ્તુ કર્યું. સદગુરુ સાયાથી બારો આમાં હોવા છતાં આ જળ અને ચેતનની એવી ગાંઠ છે. આમાં જળ અને ચેતનની ગાંઠ છે. સંતોએ આ ગાંઠના મૂળને નિશાન બનાવ્યું છે. જળને પકડતા પકડતા તમે ચૈતન લગી જાઓ તો જળ અને ચેતનની ગાંઠ તમને જરૂર મળે. ન્યા નિશાને પોગો એટલે આ ગાંઠ છૂટી જાય કે ભેગી થઈ જાય તો તમને ખ્યાલ આવે કે આ આધાર કોનો હરી રહ્યો છે. જગતમાં પરમાત્મા છે પણ ચૈતન રૂપે તમારા ઘટમાં એક જ બોલી રહ્યો છે કે જેને તમે સમજી શકો છો, જેને જાણી શકો છો, જેને તમે પ્રાપ્ત કરી શકો છો, જેને તમે દ્રષ્ટિમાં લઈ શકો છો, જેને તમે જ્ઞાન દ્રષ્ટિમાં લઈ શકો છો. એટલે આગળ સાયો, પાછળ સાયો, સાયો ગુરુજી તમારો. એ સાયામાં સંતાઈને બેઠો ગુરુ સાયાથી ન્યારો. પાંચ તત્વોમાં એ પ્રગટ છે અને તેમ છતાં પાંચ તત્વોથી પર છે. ક્યાં એ દ્રષ્ટિમાં આવતો? પાંચ તત્વોમાં પ્રગટ બોલી રહ્યો છે પણ તેમ છતાં પાંચ તત્વથી પર છે. જેને છઠ્ઠો નારાયણ આપણે કહીએ છીએ. આ છઠ્ઠો નારાયણ પાંચ તત્વોમાં હોવા છતાં એ પર છે. પણ પર ક્યાં ઓળખાય? પ્રગટ ક્યાં ઓળખાય? સંપૂર્ણપણે શુદ્ધ ક્યાં ઓળખાય? કે શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં તું કરી લે એની ઓળખાય. શ્વાસ અને ઉશ્વાસ હાલી રહ્યો છે. આ પ્રગટ પાંચ તત્વના પિંજરામાં પ્રગટ પોપટ બોલી રહ્યો છે કાયમ. આને જરાક તમે ઝીણી નજરે નિરખો તો આમાં ખ્યાલ આવે એવો છે. અવિનાશી તો અનેક રૂપે આમાં બાળક થઈને બોલે. અવિનાશીનું સ્વરૂપ આ બધાની અંદર છે પણ બધાની બોલી અલગ અલગ કે જુદી કે હરખી? બધાયમાં એક જ તત્વ છે તેમ છતાં બધાયના વિચાર અલગ, બધાયના વ્યવહાર અલગ, બધાયના સ્વભાવ અલગ છે ને? બધાયના સ્વભાવ અલગ છે. એ બે જોડવા ભાઈ હોય તો બેયમાં ભગવાનનો વાસ તો છે પણ બેયના સ્વભાવ અલગ. જબરજસ્ત વાત છે. આપણે એક જેવી વસ્તુ 500 બનાવીએ તો આપણે બનાવીએ બરોબર, પણ 500 અલગ અલગ ટાઈપની વસ્તુ બનાવીએ તો કે ત્યાં આપણી બુદ્ધિ કામ ન કરે. કુદરત કળકળાનો માલિક છે. આ બધા શ્રીરામ મોરાજો અલગ છે અને ભાગ્યે જ હોય કે કદાચ કોકના શ્રીરામ મોરા ભેગા થતા હોય તો એની બુદ્ધિના મતા અલગ હોય. લોહ ચુંબક હોય એ લોહને ખેંચે. એમ જે જે સ્વભાવનું હોય એ સ્વભાવના ને એની યાર ફિટ થાય, એ બાજુ ખેંચાય. પ્રેમી હૃદય કોઈ મળે તો પ્રેમી હૃદય સામે હોય તો એકબીજાનું આકર્ષણ થાય ને ખેંચાય. અને જો આ સત્સંગનો ભાવ હોય તો સત્સંગી મળે તો એકબીજાથી ખેંચાઈને આવી ખેંચાય, એકબીજાથી ખેંચાય. તેમ છતાં સર્વમાં બધે સરખો છે, ક્યાંય ઓછો છે. કીડી અને કુંજરમાં બધેમાં હરખો છે, ક્યાં 100 ગ્રામ ઓછું નથી ગયું છતાંય પૂર્ણ ને પૂર્ણ. એટલે અવિનાશી અનેક રૂપે બાળક થઈને બોલે છે. આની અંદર વિવિધ પ્રકારના વિચારો કરી અને બધાને વિદ્યા વિદ્યાના ઘરમાં રાખી અને સંસારનું આ ચક્ર હાઈલા રાખે છે. સંસારનું
આ ચક્ર હાયલા રાખે છે. વિદ્યા ન વિદ્યા જો બુદ્ધિમાં ન આવતી હોય, વિચારોમાં ન આવતી હોય, તો આ સંસારનું ચક્ર હાલે જ નહીં. હાલે બધાને સત્યની જ ખબર પડી જાય તો પછી હાલે જ નહીં સંસાર. અવિનાશી અનેક રૂપે આમાં બાળક થઈને બોલે, પણ કુંવર કોડિયા ઢોલી અને એ તો સેજેરીઓ છે તાળા ખોલે. મેરા છે જીણો જેને રવિએ રમતા દીઠો. કુંવર કોડિયા ઢોલીએ આ પાંચ તત્વના દેહની અંદર કુંવર આવીને પોઢી ગયો છે, પણ જેમ જેમ અનુભવના ઘરમાં આવતો જાય એમ તાળા ખુલતા જાય. બરોબર? જેમ જેમ તમે અનુભવના ઘરમાં આવતા જાઓ એમ તમારા તાળા, વિચારોના, અનુભવના, સ્વભાવના તાળા ખોલતા જાય અને એક મૂળ ઘરનું એ તાળું ખુલી જાય. ખુલી જાય. પણ હવે બાળક થવાતું નથી, બધાને હોશિયાર થવું છે. સમજાય? સદગુરુએ સૌને સરખું સમજાવ્યું છે, પણ બધાને સમજવું કેવું છે કે હું મારા મતે આમાં કઈક સંશોધન કરી લઉં. સમજાય? હું ઝટ આમાં કઈક પ્રાપ્ત કરી લઉં, હું ઝટ આમાં કઈક મેળવી લઉં, એટલે પોતાની બુદ્ધિએ પડીઓ ઉપાડવાની કોશિશ થાય. એટલે થાય શું કે તમારા મતે કોઈ દિવસ પરમાત્મા તમને હાથમાં આવે જ નહીં. હાથમાં આવે જ નહીં. કૃષ્ણને પકડવા માટે યશોદા હાથમાં લાકડી લઈને દોડે, પણ જ્યાં લગી હાથમાં લાકડી હતી ત્યાં લગી પકડાણા જ નહીં. સમજાય? જ્યાં લગી એના હાથમાં લાકડી હતી ત્યાં લગી કૃષ્ણનું ઈ સ્વરૂપ છે ને પકડાણું જ નહીં. થાકીને લાકડી મૂકી દીધી, મારા બાપ પકડાતું જ નથી. જેવી લાકડી મૂકી એટલે કૃષ્ણ સામેથી આવી પકડાઈ ગઈ. એમ આપણે બુદ્ધિની લાકડી પકડી રાખીએ છીએ એટલે પરમાત્મા આપણા હાથમાં આવતો નથી. પણ બાળક થઈ જાવ, બાળક થઈ જાવ એટલે કેવા થઈ જાવ કે સદગુરુના બાળક થઈ જાવ. સદગુરુના બાળકની અંદર કપટ નો હોય, ઈર્ષા નો હોય, અદેખાઈ નો હોય. એનું જીવન કેવું હોય? નિર્મળ હોય. સદગુરુને પરાય ન હોય, એને આધીન હોય. એને આધીન હોય. એ ભાઈ આવું આધીનતાનું ઘર આવે ને ત્યાં ગુરુની કૃપાની વાદળી વરસે છે. એમણે નથી વરસતી હો, એમણે નથી વરસતી. અને આ કોઈ સામાન્ય વાતો નથી ને. આ રાજાના કુંવરની જે વાત કરી છે ને, એ કોઈ કુંવર સામાન્ય નથી. હે, એ કોઈ સામાન્ય નથી કે તમને મોજ આવી ગઈ પ્રગટ થઈ ગયો, એ નથી. જો નો મેળ આવે તો જન્મો જન્મનો આમાં હા લાંબો બોલો થઈ જાય એવો છે. પણ જો મેળ આવી જાય, ગુરુના સન્ને આપણને આનંદ આવી જાય, તો આ જ જન્મે આપણને મેળ આવી જાય એની છે. સદગુરુ એમ નથી કહેતા, પરમાત્માએ કીધું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે હે અર્જુન, ત્યારે ત્યારે હું જરૂર પ્રાગટ્ય લઉં છું. હવે એમ કે કલ્કી અવતારમાં પાછું પ્રાગટ્ય લે છે, તો તમારી આયુષ્ય એટલી છે કે મળી શકશું? દેવાય પંડિતે કીધું 97 સાલ 98 99 માં નકળંગ જાગશે. હવે 97 98 કેદી હાંધા મેળ થાય ને કેદી નવા નકળંગની જાગૃતિ થાય. મને એમ લાગે 4-5 હજાર વર્ષ કઈ નથી થવાનું. રાહ જોતા નહીં. 4-5 હજાર તો આમાં કઈ નહીં ખરી હલે એમ નથી. પણ હવે એ નકળંગને મળવું હોય કેમ કરવું? એવડું આયુષ્ય તો છે નહીં. આકાશમાં 150 વર્ષ જીવે, આપણે કેદી નથી કીધું? કારણ કે આયુષ્ય નથી. પણ સંતો કહે છે એ અડધા નામે તને પરમાત્માનું સ્વરૂપ મળે. ઘડી આધી મેં પુણ્યા, તુલસી સંગતતા સાધકી કટે કોટી અપરાધ. સદગુરુના સંગતની અલી
એક સેકન્ડ તમને એવું સંગત થઈ જાય, નિમિષ માત્ર સદગુરુનો સંગ નિસ્વાર્થ ભાવે શુદ્ધ હૃદયના ભાવથી એમાં દ્રષ્ટિ થઈ જાય. ગાયની શીંગડી ઉપર રાઈનો દાણો ઠરે એટલી જ વાર સુરતા તમારી નામને વરે એટલે ન્યા જ નકળંગ હાજર થઈ જાય, ન્યા રામદેવજી હાજર થઈ જાય, ન્યા સદગુરુ હાજર થઈ જાય. અને કેવા પ્રગટ, કલ્પનાનો કોઈ ભગવાનની જેવો છે એવો, કલ્પનાના ભગવાનની જેવા છે એવા. અને ભગવાન મળે જો સંશય રહેતો હોય પછી શું કરવું? એ મળે એટલે તમામ પ્રકારના સંશયનો નાશ થઈ જાય, શિરછેદન થઈ જાય, શિરછેદન થઈ જાય. પણ થાય કેમ? કે ધ્યાનને ધારણા કાયમ રાખવી. પાનબાઈ, કાયમ કરવો અભ્યાસ, ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું અને વિશેષ કરવો ઉલ્લાસ. જે માણસ જે પણ કાર્યની અંદર અભ્યાસી બને છે એમાં એની ખરેખર સિદ્ધિ મળે એમ છે. જે પણ જે કાર્યની અંદર કાયમને માટે અભ્યાસો થતા હોય એમાં એને સિદ્ધિ ચોક્કસ અને ચોક્કસ ને ચોક્કસ મળે એમ છે. એ બેટી શીખવી હોય તો રોજ તમે બેસી જાઓ, રોજ આમાં ચાલુ રાખો તમને 5 મહિને ફાવી જ દેવો, પણ રોજ શીખવું સમજાય. એમ પરમાત્માને પામવાને માટે સદગુરુએ કીધું, જે રાહ બતાવી કે બીજું કાંઈ ન કરતો, કાંઈ નહીં, તારે અગરબત્તી નથી કરવી, તારે બીજું કાંઈ નારિયેળ નથી ચડાવતું, દીવો ન કરતો, સમજાય. તને જ્યાં આસન મળે ત્યાં બેસી જજે અને બસ એક મન જ મને દઈ દેજે, બાકી બધું સંભાળે. નરસિંહ મહેતાને બહુ કલ્પાત થયો એટલે નરસિંહ મહેતાએ કુદરતને આ ભરીને કીધું, મારા નાથ સામળસાના લગ્ન છે ને આપણે ક્યાં કઈ હતું અહીંયા કે તારા છોકરાને લગ્ન થઈ જાય, પણ એક કામ કરવું પડે કે બાબુ બોલો તમે જોઈ કે ગમે એમ કરીને તારે પાદરમાં જાનને લેવાની. ક્યાં? પાદરમાં. સંતો એ જ કહે છે પાદરમાં આવો, પણ હવે દેહની નગરી છૂટતી જ નથી, પાદરમાં કેદી આવે? હે ને? દેહ નગરી છૂટતી નથી. તમારી વૃત્તિ, તમારી ઈચ્છાઓ બધી આની અંદર જ થઈ રાખે છે. બહુ નવ ઇન્દ્રિયોના વિષયમાં મન ગમે આ નવ ખાનામાં ગમે હંતાઈ જાય છે અને ગમે છે. તમે એને સાવરો છો એટલે એને મજા આવે છે, તમે એને સાવરો છો એ છે. બાકી ટેક લઈ લો કે 5 વર્ષા કુદરતને ભૈરા વગરની મારે ઊંઘ નથી કરવી, આવી એક ટેક લ્યો. પણ આપણે હું કઈ આખો દી મન મજબૂત રાખ્યા, ખાંજે તો આપણે બધું કરવું જ છે કે હાજે તો આપણે દીવાબત્તી કરવા જ છે, હાજે તો મારે ફલાણા મંદિરે જવું જ છે, હાજે તો મારે પેલા આકાર મળવા જવું જ છે, સદગુરુને મળવા જવું જ છે. પછી હાજે આવીને તો કાલ જાય. આ કાલ કીધું ને એટલે મન રીઢું થઈ ગયું. મનને હું તું જગ્યા મળી ગઈ. ઘણા ટેવ હોય, કુટેવો હોય, કોઈ બજર દેતું હોય, કોઈ માવા, આ તો આપણે મૂકી જ દેવા છે. શું કરવું છે? અરે આપણે કઈ મૂકી દીધા એટલે મૂકી જ દેવાનું. પણ મને એમ લાગે છે આજ નો દી ખાલી ખાઈ લઉં, કાલે 12 વાગે એટલે આપણે બંધ. એક દીમાં કેટલા માવા ખાઈ ગયો? આખા મહિને ખાઈ જાય અને 12 વાગ્યા પછી હવે કાલ. આ મનને આપણે બગાડી છે, આ મનને આપણે બગાડી છે. અને જેનું મન એના કાબુમાં નથી ને એની કોઈ વેલ્યુ નથી.
એની કોઈ કિંમત નથી. અને આ તો કળિયુગ છે, કળાનો યુગ છે. કઈક પ્રાપ્ત કરવું છે ને તો તમારે મનને ત્યાં સોટાડવું જોઈએ, તો કઈક પ્રાપ્ત તમે કરીએ. ધંધામાં તમે મનને સોંપો ને તઈ ધંધો હાલે જ નહીં કરે, એમને ધંધો નથી હાલતો. હાલે આ ભક્તિ છે, આ તો ભક્તિ છે. મનને હોપવું જ પડે, મનને. અને ભક્તિની જેટલી વાતો છે ને આ બધું મનને સમજાવવા માટે જ છે. શાસ્ત્ર, વેદ, પુરાણ, 108 ઉપનિષદો, એ જેટલી પણ કથાઓ થાય છે આ મનને સમજાવવા માટે થાય છે. એટલે શું કીધું? તારી જાનને પાદરમાં લઈ આવી. સમજાય? પાદરમાં આવવા માટેની આ કથાઓ જ બધી. જો તમારી જાન પાદરમાં આવી ગઈ પછી તો વાલો બધો વ્યવહાર લઈ લે, પછી તમારે કઈ ના કરવું. પછી રામ અમારા અમે ભજે અને હમ પાયો વિશ્રામ. પછી આપણો રામ આપણને ભજે ને આપણે ન્યારા ન્યારા કરે. પણ ન્યા લગી તો મહેનત જરૂર કરવી પડશે. ન્યા લગી આપણે ઊભું રહેવું પડશે, ન્યા લગી જવું જોઈશે. એટલે જો ન્યા લગી ન જાય, મન ઉપર આપણો અંકુશ ન થાય, તો આપણે કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા. જે મોડા હોવા ઉઠવા વાળા છે મોડા જ ઉઠશે, કારણ કે મન ઉપર એનો કાબુ નથી. એટલે મનની જ રમતો જાજી છે. દેહ બિચારો આમાં કાંઈ તમને હેરાન કરતો નથી, પણ મનને બધાય ભોગ ભોગવવા છે વારે ઘડીએ. ઓલો ખાય ભીમ ને અંગે શકુની, સમજાય? મનરૂપી ભીમ ને કાંઈ વાંધો નથી, જેટલું દે એટલું ઓછું છે ને. પણ પછી વારો આ શકુની નો સડી જાય, એટલે દેહ હદમાં છે. એટલે સંતો કહે છે અવિનાશી તો અનેક રૂપે, બાળક થઈને બોલે, કુંવર મોઢિયા ઢોલીએ એના સેજરીઓ છે તાળા ખોલે. એ શ્વાસ ઉશ્વાસના ઝૂલે આને ઝૂલાવો. શ્વાસ અને ઉશ્વાસના ઝૂલે આને ઝૂલાવો. આ ઝૂલણ ઝૂલતા ઝૂલતા આ સમરણના ઘરમાં આવતા આવતા એને મૂળ ઘરનો પગેરું મળી જાય. ક્યું પગેરું મળી જાય? કે પ્રાણનું પગેરું મળી જાય. બેઠ દ્વારા સલત 18 સોવે 32 મેથુન કરતા 66 હાલે આમાં ક્યું કર મિલે જગદીશા. જગત આખાને ભીતર જવા માટે અહીંયા જ વાંધો પડે છે. મોટા મોટા ઋષિ મુનિઓને આ દેહની અંદર ડોક્યું કરવા માટે દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી, પણ દિલ દરિયામાં ડૂબકી દેવી કેમ? વિધિ તો બધાયને આવડે છે, વિધિ તો બધાયને ખબર છે, પણ આમાં ઉતરાતું નથી. ઉતરાતું નથી ઉતરાતાનું કારણ શું છે? ગુરુ પ્રત્યે પ્રેમનો અભાવ, ગુરુ પ્રત્યે નિષ્ઠાનો અભાવ, ગુરુ પ્રત્યે આધીનતાનો અભાવ, ગુરુ પ્રત્યે ભગવાનનો ભાવનો અભાવ. જો ભાવ હોય, હું તો કહું અત્યારે ભોજા બાપા આવે આમાં કેટલાના રૂવાડા ઉભા થઈ જાય? થઈ જાય કે ન થઈ જાય? મન નાસવા માંડે, દેહ નાસવા માંડે. તમારા એકદમ નજીકના અતિ પ્યારા તમને મળી જાય એટલે તમારું મન કેવું જાય? જેમ સૂર્ય ઉગે એટલે 18 વનસ્પતિ ખીલી જાય ને એમ તમારું મન ખીલી જાય. મન તમારું ખીલી જાય. સેજેરીઓ તાળા ખોલે. સદગુરુ જે રીત ભાતની અંદર તમને સમરણનું ઘર આપે, સમરણનું ઘર આપે એ પ્રમાણે જો વર્તો. હમણે કીધું એમ ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. વાળી ગયા પછી તૃપ્ત ન થાવું અને વિશેષ કરવો ઉલ્લાસ. ગુરુજીના વચનોમાં સાંગો પાંગો તરવો પાનભાઈ, અને કાયમ કરવું ભજન. કાયમ કરવું ભજન.
આળસ કરીને હોય ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું મન, એ મન કબજે હોય તો આમાં આળસ ના પાડે છે, આપણા કબજે જ નથી. હંમેશા અભ્યાસને કરવો, કાયમ આનંદમાં રહેવું. એક ગુરુ મહારાજે 1000 અરીસાનું એક મકાન બનાવ્યું, એમાં એક નાની દીકરી મોકલી. કેવી આનંદિત દીકરી હતી. છોકરાઓ નાનાને બહુ મજા આવે, એને તમે આ બેસાડો તો આનંદ કરે, આ બેસાડો તો આનંદ કરે. એ નાની દીકરીને રૂમમાં લઈ ગયા એટલે એને જોયું, ઓહો અહીંયા તો 1000 છોકરીઓ મારા જેવી જ છે. એટલે એને ભીતરથી આનંદ તો હતો જ, વધારે આનંદ થયો એને જોયું. એટલે આ તાલી પાડે એટલે ઓલી 1000 પાડવાની જ છે. ઓહો હું તાલી પાડું, મારી હારો આ બધે પાડી દે છે. ખરેખર જીવનમાં જો મને સુખ મળ્યું હોય ને વારંવાર મને જે આવવાની ઈચ્છા હોય તો આ જગ્યા છે. કઈ જગ્યા કે આ રૂમમાં આનંદમાં આવી ગઈ, પાછા આવી ગયા બહાર. શ્રી દીકરી બહાર આવી ગઈ. હવે નિરાશ થયેલા માણસો એક અંદર ગયો, હાવ નિરાશ. જેવું અંદર જોયું તો 1000 નિરાશ માણસો એની સામે દેખાણે. ઓહો હું અહીંયા નિરાશ. અરે રે હું તો કઈક આનંદ કરવા આવ્યો કે મને કઈક મળી જાય આનંદ. તો 1000 મારા જેવા દુઃખી છે બધા. હવે આ જેવા સીબાતાણે બોલાય સીબાતાણે, સમજાય? એટલે એને નક્કી કર્યું કે જિંદગીમાં ફરીવાર આ જગ્યા ઉપર હું જિંદગીમાં કોઈ દી નહીં આવું. ઓલી દીકરી કે હું કાયમ આવીશ, કારણ કે આનંદ કરતો. એટલે જેવો વિચાર કરો એવું તમારા મનનું ઘડતર થાય ને જેવું મનનું ઘડતર થાય ને એવી જ બધી વસ્તુ તમને સામે જોવા મળે. તમને જોવા મળે. તમે કલ્પો વૃક્ષની નીચે બેઠા છો, તમે જેવા વિચાર કરો તમને એવું સામે દ્રશ્ય જોવા મળે, એવું ભોગવવા મળે. પણ આપણે આ બધું ભૂલી ગયા છે. કેટલાય જો મરસિયા ગાતા છે એની આખી જિંદગી મરસિયા જ ગાતા છે, એનો આરોપ નો આવે. અને બિચારાની કોઠાઈ એવી એન પાસ થાય એવું હોગામ થાય છે એવું, કારણ કે એ એવું માંગી રહ્યું છે, એવું ભીતરથી ઈચ્છી રહ્યું છે. તો ઈચ્છવું હોય, કરવું હોય તો સ્મરણ કરો ને, સીધા ભગવાન જ મળે. એટલે કે છે એક શ્વાસ में जाते 3 लोग का मोल, कहना सातो कह दिया अब बजा किया बजा के ढोल. કબીર સાહેબ કે ઢોલ વગાડીને બૂમ્યું પીટી પીટીને અમે આ જ્ઞાનનું જાહેરમાં વાત કરીએ છીએ. શું કામ? 16 વારને રતી શકીએ છીએ. 16 વારને રતી શકીએ છીએ. એટલે જેવા વિચાર રાખો એવા તમારા આચાર થાય, જેવા આચાર થાય એવું તમારું જીવન થાય. તો સમરણનું ઘર છે ને એ શ્રેષ્ઠ છે. જો સમરણના ઘરમાં આવો એટલે સેજે 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 મનની ભૂમિકાના તાળા ઉઘડવા માંડે. મનની ભૂમિકાના તાળા ઉઘડવા માંડે. સેજે રીઓ તાળા ખોલે. તમારે એના માટે મહેનત ન કરવી પડે, તમારા તાળા ખોલવા માંડે. જે ભોજા બાપા આવીને દ્રષ્ટિ કરીને જોઈને, જે ઉગારામ બાપા અહીંયા બેહી દ્રષ્ટિ કરીને જોઈ, એમાં જુદી જુદી દ્રષ્ટિ થાય ને ભાઈ. કારણ કે તાળા ઉઘડી ગયા છે. છે જે રીયું તાળા ખોલે મેરા છે જીણો જેને રવિએ રમતા દીઠો મેરા છે જીણો. તાળા ઉઘડે નહીં. એક સાધક ને ઘેર એમ કહેવાય છે ભગવાન ને ગુરુ મહારાજ બે આવ્યા. એટલે સાધક ને આનંદ નો પાર નો રહ્યો કે કરવું શું, કે કેના શરણે જાવું. એટલે કે અમે ભગવાન ના ઘરે જવું જ છે. મૂળ તે લાઈને સીધા ભગવાન ના ટાંકે પકડી ગઈ.
એના જ પગ પકડીએ. તે ભાઈ તો દોડીને સીધા ભગવાનના પગ પકડી લીધા ને ભગવાન કેલા એ ગાંડા આ શું કરો છો? એ આ ગુરુ મહારાજે ઓળખાયો તઈ હું મળ્યો નહીં આવ્યા તઈ હું આવ્યો છું. મારા વાલા એને પગ પકડ્યા એને પકડવાની જરૂર નથી. ના કે હાસુ બાબુ તમારી વાતમાં કોઈ મિનમેક નથી. ગુરુ ગોવિંદ દોનો ખડે આમાં કિસકો લાગુ. ભાઈ બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદ દિયો બધાય તમારી વાત હોળવારને રતી સત્ય છે. જાણે સીધું ગુરુના પગ ઓલા ભગવાનના પગ મૂકીને ગુરુના પકડ્યા. ગુરુ મહારાજ કહેલા તું ગાંડો છો? આને દેખાડવા હાટું તો હું ગુરુ બન્યો છું અને તું આ મારા કે પગ પકડે છે? કે બાપુ હવે હું શું કરું? કે ગુરુની વાત તો માનવી પડે. એટલે ગુરુના પગ મૂકીને ભગવાનના પકડ્યા. ભગવાન કેલા તું ગાંડો છો? હજી સમજાવું છું તોય મારા પગ પકડે છે? જાયલા ગુરુના ઘરે જા, ગુરુના પગ પકડો. બિચારા ગુરુના પાસે ગયેલા. ગુરુ મહારાજ ભગવાનના પકડે. ગુરુ બિચારો પાછો ભગવાનના પકડે. કારણ કે બેની આજ્ઞાનું ઉલ્લંઘન તો કઈ થાય નહીં. પણ છેલ્લે પછી કઈક બાપુએ કીધું છે ને ભગવાનના પકડ. હવે આના છોડવા નથી. આવું જરાક મનથી નક્કી કરી લીધું. ભગવાન કે ભાઈ તારા મહારાજ પગ પકડવા છે ફાઇનલ છે ને કે આ બાપુ હવે પગાર ન મૂકું. હવે તારે પકડવા હોય તો પકડ, પણ મારે તને એક બે વાત કરવી છે. પેલા સાંભળી લે પછી પકડજે બસ. કે હારું બાપુ ગયો તમે કે જો મારા સરને આવે ને, ભગવાન એમ કે છે મારા સરને આવે તો તે વાયુ હોય ગણવા માંડશે. બોલ તને મંજૂર છે? मेरा राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं मेरो. राम अपने आप ही मर जाते करके कूड़े काम. मारा सरने આવે એટલે તે વાયુ હોય મળે. તને વિશેષ બીજું કાંઈ મળે નહીં. જો તે નીચે ખોટા કર્મ કર્યા છે તો એ ખોટા કર્મની ભોગવટો તને મારા સરને જ મળશે, બીજી કઈ નહીં મળે. અને હવે બીજી વાત સાંભળી લીધી. ગુરુના શરણે જઈશ તો તને ગમે એવા ખોટા કર્મ કર્યા છે અને તને જો એની કબૂલાત હોય, મન તારું સાફ થઈ ગયું હોય અને ગુરુ શરણ પરાયણ બની ગયો હોય તો એ ગુના તો ક્યાં તેરા લાખ ગુના બક્ષિશ. એટલે ગુરુ શરણે ઉગરવાનું આ ફાઇનલ છે. મારા સરને આવીશ તો ભોગવું એ મળશે. હવે તારે નક્કી કરવાનું તારે કેમ સરને જવું. કે બાપુ તો ગુરુ શરણે જવાય ને, એ તો સમજાવું છું. અને જેસસ જેવા એ અધમથી અધમ કરેલા કાર્ય કરેલા ને ગુરુએ ઉગારી લીધા છે. નથી ઉગારી લીધા? દાખલો છે. એટલે આગળ બાવો આપ સમાયો ઝીણા માયલો ઝીણો. આગળ બાવો આપ સમાયો. પોતે પોતામાં રહે છે, પોતે પોતામાં સમાયેલો છે. એ સૌથી મોટો છે અને સૌથી નાનો છે. એના સિવાય દ્રષ્ટિમાં બીજું કઈ આવતું જ નથી. આ તો સામાન્ય કે પાંચ દેખાય છે, બાકી આમાં બધું એકનું એક જ છે. એકનું એક જ છે. कितना लंबा, कितना सोड़ा, कितना है ब्रह्म का अनुमाना. मोहि गरीब को कई समझावन और सोड़ो सब कुड़ा ध्याना कुड़ा ज्ञाना के बाहिर भीतर सर्वंगा. ऐसा शब्द का रंगा जैसा दीपक धैरा मंदिर में ऐसे शब्द का रंगा. आ केवो છે કે તારા જેવો સર્વવ્યાપક છે, આવતો નથી જાતો નથી, તેમ છતાં છે અને દેખાતો નથી તેમ છતાં છે. આગળ બાવો આપ સમાયો ઝીણા માયલો ઝીણો. ઝીણામાં ઝીણો ઈ છે, મોટામાં મોટો ઈ છે, ઈ સિવાય બીજો કોઈ છે નહીં. માયલા અંશની કરો પરખના. માયલા અંશની કરો પરખના.
નાદ બુદ્ધ થી ન્યારો મેરા આમ હે જીણો પણ માયલા અંશની પ્રકૃતિ થાતી નથી આ દેહથી મનનો ભાવ જાતો નથી આ મનની કાયમની ઇન્દ્રિયના ભોગવટાની જ વાતો હોય સુખ સાહેબની જ વાતો હોય એથી આગો ક્યાં જાતો આમાંથી નીકળે તો ઓમાં હલવાય ઓમાંથી નીકળે તો ઓમાં હલવાય પછી તો છેલ્લે લોકેશના નહીં ભાવ થાય મને ન બોલાવ્યું હું ગામનો સરપંચ ના એમ કોઈ પૂછવાય નથી આવા ભાવ થાય લોકેશન અને દેહને ત્યાગ કરવો એ કોઈ સામાન્ય માણસનું કામ નથી ભાઈ આ દેહમાંથી આત્મા સ્વરૂપ જુદું કરી આમાંથી દેહમાંથી પ્રાણને કાઢવો એ કોઈ સામાન્ય વાત નીકળે એમ નથી પરીક્ષિત આમાં હલવાના હતા પરીક્ષિત કે હાથ દીની અંદર તક્ષક આવીને કરડી જશે કથામાં બહુ સમજાયું પણ મેળ પડ્યો 6 દી થઈ ગયા પણ મનની નિર્ભયતા જે આવવી જોઈએ નિર્ભયતા આવી ભગવાન કે આને આમાં હજી હકડ ડકડ છે આને મેળ નથી આવ્યો પણ જરાક મનને જાણ્યું તનની જાણે મનની જાણે ચિત્તની ચોરી એનાથી હું છુપાવીએ જેના હાથમાં જીવન અને મરણની દોરી એને જરાક અંતર દ્રષ્ટિ કરી હા આ તો હજી ભયમાં છે આનામાં નિર્ભય પણ નથી આવ્યું આ 6 દીના કથા પતી ગઈ તો હજી આનામાં નિર્ભય પણ નથી આવ્યું કે હવે આને સમજાવવું પડશે બીજી રીતે ભાઈ પરીક્ષિત મને એક પ્રશ્ન છે કે બહુ અટપટો પ્રશ્ન છે જરાક તું આમાં મને સમજાય નહીં જો તને સમજાય તો પરીક્ષિત કે હવે કયો બાપુ બીજું હું કારણ કે હવે મારે કાલ ઉપડી જવાનું એટલે કે એક ગામ હતું એક રાજા હતો શિકારી રાજા હતો શિકાર કરવા જાય અને એકવાર એવું કરે શિકાર કરતા કરતા રાજા હોય ગયો આગળ અને એના સિપાહીઓ બધા રહી ગયા પાછળ અસલો બધું રહી ગયું પાછળ અને રાત થઈ ગઈ રાત પડી ગઈ એટલે રાજા કહે જો હવે આમાંથી પાછા ઘરે જાય રસ્તામાં કોઈક વાઘ વરુ આવી જાય અને ફાડી ખાય તો કે શું કરવું છે કે હવે કઈક કરીએ એટલે આ માંડે હવે નજર નહીં કે છે દૂર એક દીવો બળતો હતો દીવડી કે વાં કોક હોમ જોઈ કે લાઈ ત્યાં જવા દે એટલે આ તો ત્યાં જાય છે જેમ જેમ નજીક જાય ને એમ દુર્ગંધ વ્યાપતી જાય કોઈ ભયંકર દુર્ગંધ રાજાને એવી દુર્ગંધ મારતી હોય એમ થાય જાવું નથી પણ હવે ભય લાગે તો જાવું જ પડે જેને ભય પડે એ શું ન કરે તેમ છતાં આગળ હાયલા જાય છે અતિ દુર્ગંધ પ્રસરતી જાય છે નથી કહેતા પશુ કી પનિયા બને નરકા બને નહીં કાંઈ નર જો એસી કરણી કરે શુભ કરણી કરે તો નારાયણ રૂપ હો જાય આ તો નજીક જાય અતિ દુર્ગંધ થાય ને ઝૂંપડીની નજીક આવી ગયા પણ ઝૂંપડીને આમ જોઈને હતા તો આમ એને હાજા ગગડી ગઈ એવી ઝૂંપડી હતી કે કેવી ઝૂંપડી હતી કે ઉપર માંસના લોદા આમ પડ્યા અને હાડકાના આમ સાપરા બનાવી અને આમ ફૂંકાતો હોય ને આમ પડ્યું હોય ને ગંધાય અને એમાં એક અધકેસરો હાલી નો હોગે બેહી નો હોગે આવો અધકેસરો એમાં એક ભાઈ હોતો હતો હવે ખર્ચો એમાં કરે અને જમે એમાં ખર્ચો એમાં કરે જમે એમાં આને કીધું ભાઈ એક રાત રોકાવા દે રાજા એમ કીધું એક રાત રોકાવા દે ઓલો કે ભાઈ વયા જાવ ને તમે અહીંયા કોઈનાથી રોકાવાય નહીં અને આ ખોટી લવ થાય છે કે ભાઈ લવ નહીં થાય મને એક રાત રોકાવા દો હું લવ નહીં કરું હું રાજા છું
હું આવડું મોટું રાજમહેલ મૂકી અને આ તારી ઝૂંપડી રહીશ, આવી ગંધારી ઝૂંપડીમાં, ગંધાઈ એવી ઝૂંપડીમાં મારી 5 મિનિટ આમાં નથી જતી. પણ હવે હું છે હલવાનું છું, સમજાય? હલવાનું છું કે કાંઈ વાંધો નહીં. પણ જો ભાઈ મારી શરત છે, કે હું શરત છે કે હવારે પછી તમારે હાલતું થઈ જાવ ને, એમ નહીં કહેવાનું બધી કે હવે હું નહીં જાઉં. હવાર પડે એટલે તમારે હાલતું થઈ જાવ ને, આવું તમને નક્કી હોય તો દઉં કે વાંધો નહીં, પૂર્ણાંક ક્યાંક પડ્યો રહે પણ મને તમે રહેવા દો. રાજાને રહેવા દે છે. થઈ હવાર અને હવાર થઈ અને લપ થઈ. બોલો કે હું આ ઝૂંપડીમાં જાઉં ને કાંક હવે એને ગંધાતું નહોતું. એનો માલિક કે હું કેતો નતો તમને હવારે આની લપ થાય. હવે આ મૂકો, અહીંથી જાવ કે અહીંથી કોઈ નથી, રહેવાય નહીં. આ એકલી તમને રાત કાઢવા દીધી ને તમે ઘરનું કરીને બેહી ગયા. આ લપ હાલે. એટલે પરીક્ષિત ને ગુરુ મહારાજે પૂછ્યું, પરીક્ષિત હાસુ કીજામાંથી હાસો કોણ? ખરેખર આમાં નીકળી કોણ જવાનું હોય? આમાં માલિકી કેની હાસે છે અને આમાં મહેમાન કોણ છે? તે પરીક્ષિત કે બાપુ જો આમાં મારી દ્રષ્ટિમાં એમ લાગે છે મહેમાન ઓલો રાજા છે ને ઓલો માલિક છે. કે બાપુ આટલું નો સમજાય તમને કે હું તો સમજુ છું, તું નથી સમજતો. સમજાય? હું તો સમજુ છું, તું નથી સમજતો. એ રાજા બીજો કોઈ નહીં, તો તું જ છો. તને આ ઝૂંપડીનું ગર્વ થઈ ગયું છે, તને આ ઝૂંપડીમાંથી જવા વાંધો પડે. સમજાય? આટલો બધો એમાં ભયભીત શું થઈ ગયો છે? એટલી બધી ઝૂંપડી ખાલી કરવાની છે. આમાં છે એવું બીજું છે એટલે માયલા અંશની કરો પરખના. સદગુરુએ અંતરદ્રષ્ટિ જ આપી છે. બાહ્ય દ્રષ્ટિ બધી બંધ થઈ જાય એટલે અંતરદ્રષ્ટિ જાગૃત થવા માંડે અને અંતરદ્રષ્ટિ જાગૃત થાય તો મન પ્રાણ સંગી બને. શેના સંગી બને? પ્રાણ સંગી બને. અને જેનું મન પ્રાણ સંગી બને એ જ આ ઝુકતીને જાણી શકે, એ જ આ ભાવને જાણી શકે, એ જ આ સમજણના ઘરમાં જઈ શકે. બાકી અહીંથી જ બધા પાછા વળે. અહીંથી અને ટ્રાય કર્યું બધા ઘરે કરજો, કઈ કરવા ના નથી કઈ, પણ સદગુરુ વાળા હોય સમરણના ઘરને જ લઈ જાય. બરાબર? માયલા અંશની કરો પરખના. એ નાદ બુંદ થી ન્યારો મેરા છે જીણો છે જીણો જેને રવિ રંગતા દીઠો. આ નાદ અને બુદ્ધ થી ન્યારો છે. જે વાજા વાગી રહ્યા છે યા વચન રૂપી રાજાની આગળ જ આ બધા પ્રકારના વાજા ન્યા વાગી રહ્યા છે. ન્યા વાગી રહ્યા છે. એટલે નાદબુંદ થી ન્યારો એ દેહમાંય નથી અને નાદમાંય નથી. આથી પર રમેર્યો છે. એ બધાની દ્રષ્ટિમાં આવતો નથી. એની દ્રષ્ટિમાં આવી જાય તો એને નિર્વાણ પદ નો કહેવાય. તો એને નિર્વાણ પદ નો કહેવાય. એટલે પરમાત્મા આપણને અતિ નજીકમાં નજીક છે પણ એવી દ્રષ્ટિ આપણી ભોગતી નથી એટલે આપણને ખ્યાલ આવતો નથી. આગળ કહે છે સંસાર સાગર મહાજળ ભર્યો કેશો ખેલ રચાયો. આ સંસાર સાગર મહાજળ ભર્યો છે. કેવો ખેલ રચાયો છે? આ સંસાર સાગરની અંદર જો નથી કહેતા કે આ દિલ દરિયામાં વિવિધ પ્રકારના મોતી મળે છે. જેમ જેની જેવડી ડૂબકી મારે એને એવું મોતી મળે. ખારા સમંદર में शिप वसत है बात बात के મોતી. આ ખારા સમંદરે આપણને સદગુરુ રૂપી હાસો હીરો આપ્યો છે. આ ખારા સમંદરમાં જ આપણે બધા ભેળા થયા. ખારા સમંદરમાં જ ભેળા થયા છીએ અને એમાં જ આપણને સદગુરુ રૂપી હાસા હીરા મળ્યા છે. કારણ કે વા ઘટકી બલિહારી જા ઘટ પરગટ
હોય. બાકી બધાયમાં છે, બાકી બધાયમાં ઓમાં પ્રગટ છે. એટલે કૈસો ખેલ રસાયો, આ ખેલ કેવો રસાયો છે? કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે 52 અક્ષરથી બારો મેરામ છે જીણો છે જીણો. જેને જોધા બાબાએ કીધું એક જ અક્ષરમાં છે એનું નામ. એક અક્ષર કેવું કે જેને સાર શબ્દ કીધો છે, જેને સાર શબ્દ. કોઈ કીધું ખટસો શબ્દની છાનમાં છે, કોઈ કીધું જીનામમાં છે, કોઈ કીધું અર્ધમાત્રામાં છે, કોઈ કીધું ભીષ્મ કંકણમાં છે, કોઈ કીધું ગર્ભ ગાયત્રીમાં છે, કોઈ કીધું રામ નામમાં છે, કોઈમાં નથી એવું નથી. પણ આ બધાને મેંદો કરીને એને મૂળ તત્વને ગોતો તો એ ત્યાં નામનો અસર જડે એવું છે. કારણ કે જેની વાત કરી છે એ શબ્દ રહિત છે. કેવો છે? આ એક જ રાજાના એક જ કુંવરના અલગ અલગ નામ લઈ રહ્યા છે, પણ બધાની દ્રષ્ટિ તો એક જ છે. એનો વિવેક એક છે, એની આંગળી સીંધવાનું એક છે કે રામ નામ તબ જાણ્યો સંતો, ક્યારે કે આત્મ તત્વ બિસાણ્યો સંતો. રામ નામ તબ જાણ્યો. આમાં કોણ મરે કોણ અવતરે, કોણ જીતે ને કોણ હારે. આમાં જળકી લહેરી જળસે ઉપજી કોણ તરે, ને આમાં કોણ એને તારે. કોણ તરે ને કોણ તારે? કે જળકી લહેરી જળસે ઉપજી. આ જળમાંથી લહેરી ઉપજી. સમુદ્રની અંદર મોજા છે, ભીણ છે, છકરિયું છે, ભમરિયું છે, પણ એમ કહેવાય કે આ પાણી નથી, કે બધાય પાણીના જ રૂપ છે. જળકી લહેરી જળ છે ઉપજે. આમાં કોણ તરે કોણ તારે. આમાં કોઈ ડૂબવાનું નથી, કોઈ તરવાનું નથી. પણ ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે, મિથ્યા વાદ કહાવે. ગુરુ બિન જ્ઞાન, જ્ઞાન વગરનું, ગુરુની જ્ઞાન વગરનું જેટલું પણ વાતો થાય છે આ બધોય બકવાસ છે. કાંક જોયા વગરની વાતો. કેવી? જોયા વગરની વાતો. અને રવિરામ કહે છે અમે તો જોઈને કહીએ છીએ, અમે જોઈને કહીએ છીએ, અનુભવ કરીને કહીએ છીએ. એટલે મિથ્યાવાદ કહાવે. આ તો કુંગે સાકર ઘડી ગળામાં ને સમજ સમજ મુસ્કાવે. આ ગુંગાની સાકરની વ્યથા જેવો છે. નથી સંતો કહેતા કે આમાં આમાં સમજાતું નથી, ઘણા શાસકીય. તો બાબા કે ભાઈ તમે સમજીને ઘરમાં આવો તો તમને હાકડ સાચવા મળે. ઓલા કે ના બાપુ કઈક ચમત્કાર કરીને પેલા સખાડો પછી અમે ત્યાં જાય. પેલા સખાડો તો ખબર પડે કે મીઠો છે. ઓલા કે ભાઈ મીઠો જ છે પણ તમે ત્યાં જઈને સાખો. એટલે મકોડો એક જ વાર ગણને માટલે આવી જાય પછી એને જવા પણ હોતું. એ પછી મરી જાય તો ત્યાંથી પાછો વરે નહીં. એટલે કે છે 52 અક્ષરથી બારો આ આપણો ગોળ છે. આ મનરૂપી મકોડો ને પોકી જાય પછી ત્યાં પાછો આવે નહીં. કોઈ કાળે નો આવે ને કોઈ ભાવે નો આવે. અને આવે તો ગુરુ કૃપાએ આવે. કઈ રીતના આવે કે ગુરુ સ્વરૂપે જ આવે. ગુરુ સ્વરૂપે આવે. 10 અવતાર રહ્યા ઈ સ્વરૂપે આવ્યા, એની લીલા કરીને પાછા જતા રહ્યા. ક્યાં ગયા? કે ઈ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. શું કામ આવ્યા? કે જગતની અંદર જો કોઈ પ્રેમી હંસોને મૂળ ઘરે જવું હોય, ભટકાર મટાડવો હોય, તો એને આ જેને કમાઈધારી પુરુષો છે ને તારવા આવ્યા. તારીને જતા રહ્યા, સમજણનું ઘર દેતા હતા. એટલે 52 અક્ષરથી બારો આપણું મૂળ છે. ત્યાં બધાયની એકતા છે, ત્યાં કોઈ જુદાપણું રહેતું. જેમ અત્યારે બધા બેઠા છે બધાના વિચાર જુદા જુદા છે ભાઈ. પણ હું એમ કહું છું બધા હોઈ જાય તો આપણે બધા રોજ તો હોય જ છે. તો જુદું શું આવે કે પેલા સ્વપ્ન અવસ્થા આવે. તે સ્વપ્ન બધા જુદા જુદા આવે તો ન્યા લગી એટલા જુદા જુદા. પણ ગાઢ નિંદ્રામાં વહી જાય તો કોઈ આમાં રહે. તમે ગાઢ નિંદ્રામાં વહી જાવ તો કોઈ આમાં જુદા ખરા? ત્યારે ક્યાં મન હંતાઈ જાય છે?
કે ત્યાં બધાની એકતા છે એમ પરમાત્મા સ્વરૂપમાં આવીએ એટલે ત્યાં તમામ વસ્તુની એકતા થઈ જાય એટલે કે 52 અક્ષરથી 12 મેરા શેષીનો એટલે સંતોની તો રૂડી રૂડી શિખામણ છે અને મહાપુરુષો કાયમને માટે જ્યારે મળીએ ત્યારે આ એક જ રાજાના આપણે અલગ અલગ રૂપે ગુણગાન ગાઈને સમજવાની કોશિશ કરતા હોય છે એટલે સદગુરુના અભ્યાસી થઈ એમના શરણે રહી અને જો કોઈ શબ્દનો સત્સંગનો હૃદય આયડો હોય લાગ્યો હોય શબ્દની કંઈક કટારી લાગી હોય શબ્દનું કંઈક શબ્દ છેદન થયું હોય તો એકેય શ્વાસો કદાચ કોઈ ભરી લે આજની તારીખમાં આ બધાના ધક્કા છે ને સફળ છે આ બધા આવ્યા એના ધક્કા સફળ છે અને ઓલા ભાઈ કે ગામે આ બધું ગોઠવું છે આની પાછળથી જેટલી આ બધું શણગારવાની બધી મહેનત કરી છે આ ધક્કા સફળ છે આ મહાપુરુષોને અહીંયા આપણે બિરદાવ્યા છે પ્રતિક રૂપે એ અહીંયા રાખ્યા એ સફળ છે એટલે જો આ વાત સમજાય જો ગણતરીમાં આવે એકેય શ્વાસો જો કોઈ ભરી લે તો સંતો કહે છે કે આપણો ધક્કો સફળ છે ગુરુને આધીન એક જીવ થઈ જાય તો એક સદગુરુ કહે છે અમારો ધક્કો સફળ છે એટલે આવ્યા છો તો આ સમજણનો દડો બાંધીને આપણે એક શ્વાસો તો કુદરતને દેવો જોઈએ ભાવ મફત છે કુદરતે આપણી ઉપર કેટલી દયા કૃપા કરી છે કે કરોડપતિ હોય તો એને આ શ્વાસો જે માલે છે એમ જ હાલે છે બરોબર કરોડપતિ હોય તો આપણા જેટલો જ હાલે અમને કાલે બ્રહ્મની કઈક વાત એવી થઈ ગઈ કે ધીરુભાઈ જેટલું હાલતું એટલું જ આપણે હાલે જુદો ન હાલે સમજાય એટલે આપણે બધું ફ્રીમાં મળ્યું છે બધાને હરખું દીધું છે કોઈને વધતા ઓછું દીધું નથી એટલે આમાં આ લાભ લઈ લીધા જેવો છે એટલે બાબા મહાપુરુષો દયા કૃપાની જરૂર છે એના સાનિધ્યમાં રહેવાની જરૂર છે મનને એને સોંપવાની જરૂર છે તો રામદેવજી કંઈક રાજી થાય તો સદગુરુ કંઈક રાજી થાય તો અવતારો બાપા આનંદમાં આવી જાય અને આ બધા એક ગુરુ સ્વરૂપમાં ખીલી જાય કે દ્રષ્ટિમાં આવી જાય બોલો સદગુરુદેવ